જામનગર જિલ્લામાં રોજગાર કચેરી દ્વારા દર અઠવાડિયા 3 મહિને અને 6 મહિનાના સમયગાળામાં રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં નોકરીદાતાઓ આવે છે અને કચેરીમાં ઉમેદવારોનો ઇન્ટરવ્યૂ લઈ નોકરી આપવામાં આવે છે. જામનગર રોજગાર કચેરી ખાતે છેલ્લા 1 વર્ષમાં 1400થી વધુ યુવાનોએ નોકરી મેળવી છે, જ્યારે મેળામાં 135 કંપનીઓએ ભાગ લીધો હતો. સરોજ સાંઠા, રોજગાર અધિકારી જામનગર. આજરોજ રોજગાર કચેરી જામનગર દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ, જેમાં 5 નોકરીદાતાઓ હાજર રહેલ અને 98 જેવા ઉમેદવારો હાજર રહેલ છે, જે પૈકી અત્યાર સુધીમાં 50થી ઉપર પ્રાથમિક પસંદગી થયેલ છે અને હજુ વધારે પ્રાથમિક પસંદગી થાય એવી અપેક્ષા રાખીએ છીએ. અને આવા જ ભરતી મેળા રોજગાર કચેરી દ્વારા અઠવાડિયામાં 1 આયોજન કરવામાં આવે છે અને વધુમાં વધુ જામનગર જિલ્લાના યુવાનોને રોજગારી મળે એવા પ્રયત્નો કરવામાં આવે છે. અને આ ભરતી મેળો છે એની જાહેરાત અમે પ્રિન્ટ મીડિયાની અંદર, અમારા સોશિયલ મીડિયાના પેજ ઉપર, સોશિયલ મીડિયાના પેજની અંદર ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટેલિગ્રામ દરેકની અંદર નામ છે અમારું એકાઉન્ટનું નામ એમ્પ્લોયમેન્ટ ઓફિસ જામનગર, એના પર જાહેરાત કરીએ છીએ. અને ઓન ધ સ્પોટ ભરતી મેળાના દિવસે કોઈ રજિસ્ટ્રેશનની જરૂર નથી હોતી, ઉમેદવાર કોઈ પણ આવી શકે છે. અને આના માટે રજિસ્ટ્રેશન કરાવવું હોય તો અમારે ઓનલાઈન પોર્ટલ પણ છે, એમનું નામ છે www.anubandhan.gujarat.gov.in. આ પોર્ટલ પર પણ અમારી કચેરીનું રજિસ્ટ્રેશન ઓનલાઈન દરેક ઉમેદવાર કરાવી શકે છે. અને ભરતી મેળાનો અને તેમજ રોજગાર કચેરી દ્વારા જે અન્ય પ્રવૃત્તિઓ થતી હોય છે, સેમિનાર છે, કેરિયરને લગતા નિવાસી તાલીમ વર્ગ છે, એ તમામનો લાભ મેળવી શકે છે. જી, મારું નામ ધવલ મોખા છે. હું ભગવતી ઓટો લિંક જામનગર, અમારો ટાટા મોટર્સનો શોરૂમ છે, ત્યાં હું એઝ અ HR મેનેજર વર્ક કરું છું. અને હું અહીંયા છેલ્લા 2 વર્ષથી આવું છું. અને અહીંયા અમને અમારા જોઈતા સારા કેન્ડિડેટ મળી રહે છે, ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને. જેમ કે અમારે ટાટા મોટર્સનો વર્કશોપ છે, તો ત્યાં ટેકનિશિયનની રિક્વાયરમેન્ટ હોય તો ITI ડીઝલ મિકેનિક કે MMV કરેલા છોકરાઓને અમે કન્સિડર કરીએ છીએ. એના સિવાય કોમ્પ્યુટર વર્ક માટે કોમ્પ્યુટર ઓપરેટરનો કોર્સ કોપા કરેલા વ્યક્તિઓને પણ અમે હાયર કરીએ છીએ. ત્યારે સરકારી નોકરી માટે યુવાનો તૈયારી કરતા હોય, જી, ખાનગી કંપનીમાં શું કરશો? સરકારી જોબ માટે તૈયારી કરે છે છોકરાઓ, પણ એમાં કોમ્પિટિશન બહુ જ વધારે છે અને એમના ઘણો ટાઈમ પણ એમનો વેસ્ટ જતા રહે છે. બરાબર છે, તો એક્સપિરિયન્સ હા, ખાનગી કંપનીમાં ફ્રેશર કેન્ડિડેટ્સને પગાર ધોરણ ઓછું આપવામાં આવે છે, પણ છોકરાઓને અનુરોધ છે કે એક જ ઇન્ડસ્ટ્રીમાં તમે લોંગ ટાઈમ જો એક્સપિરિયન્સ લેશો ને તો ચોક્કસથી તમારો પગાર વધી શકશે. જેમ કે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીની હું વાત કરું તો જ્યારે મેં પોતે જોબ સ્ટાર્ટ કરી હતી, મારો 7,000 પગાર હતો. આ જ ઇન્ડસ્ટ્રીમાં હું ઓલમોસ્ટ મને 10 વર્ષ થઈ ગયા છે અને અત્યારે મારો એનાથી 5 થી 7 ગણો પગાર થઈ ગયો છે. એટલે ઇન્ડસ્ટ્રીને ટાઈમ આપવો જરૂરી છે. તમે કંપની ચેન્જ કરો, ઇન્ડસ્ટ્રી નહીં.